કરીએ છીએ કે જેમાં આજે મોમેન્ટમ આપણને જોવા મળવાનું છે. જો દર્શક મિત્રો જો તમે કોઈ મિસ કરી દીધા હોય તો ના કરશો, કારણ કે આજે માર્કેટ 2 દિવસના ઘટાડા બાદ એક્શનમાં ભરપૂર રહેવાનું છે અને એક્શન સ્ટોક સ્પેસિફિક પણ જોવા મળવાનું છે. તો આ બેસ્ટ 20 સ્ટોક્સ અમે વાત કરી લીધી છે. ક્વિકલી હું અને અજય બંને અહીંયાથી રેપઅપ કરી લઈએ. અધરવાઇઝ જો તમે કોઈ પણ મિસ કરી દીધું હોય તો મિસ ના કરતા, કારણ કે અહીંયા મોમેન્ટમ જરૂરથી જોવા મળવાનું છે. અજય બિલકુલ રિકેપમાં જોઈએ તો શરૂઆતી જે સમાચારવાળા સ્ટોક હતા, ગોલ્ડ અને સિલ્વરવાળા સ્ટોક, તો ટાઇટન અને થંગમલાઈ જ્વેલરી બંને સ્ટોક જો ખાસ કરીને જે પ્રીમિયમ મેટલ્સ અને સોનામાં જે પણ ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે એના લીધે ખાસ ફોકસમાં રહેશે બંને સ્ટોક. તો બંને સ્ટોક છે રેડ લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો ટાટા પાવર ખાસ કરીને જો જે પ્રમાણે ક્વાર્ટર ફોરના પરિણામ આવે તો પરિણામ થોડા જો મિક્સ ઇન લાઇન જોવા મળે છે. એબિટા, માર્જિન, આવક ત્રણ જો બધા જ પેરામીટર આપણને ડાઉન સાઇડ જોવા મળે છે. રેડ લાઇન ચાલશું. દિક્સન ટેકનોલોજી અહીંયા બી ખાસ કરીને જે ઇન્વેસ્ટમેન્ટ જે પણ પરફોર્મન્સ રહ્યું છે અત્યાર સુધી જો ડાઉન સાઇડ જ જોવા મળે છે. જે પણ આવક, પ્રોફિટ આફ્ટર ટેક્સ યર ઓન યર કમ્પેર કરે Q&Q જો અહીંયા બી ઘટાડો જોવા મળે છે. રેડ લાઇન ચાલશું. મેક્સ ફાઇનાન્શિયલ્સ કંપની જે નફો તો નફામાંથી ખોટમાં આવી છે આ ક્વાર્ટરમાં, એટલે જો પરિસ્થિતિ અહીંયા બી ખરાબ થતી જોવા મળે છે. રેડ લાઇન ચાલશું. સેગિલિટી અહીંયા જો કંપનીના પરિણામ ખાસ કરીને જો આઉટપરફોર્મ જોવા મળે છે. નફો, આવક, એબિટા, માર્જિન ચારે પેરામીટર જો કંપની પોઝિટિવ જોવા મળે છે. ખાસ કરીને જે પણ પરફોર્મન્સ જોવા મળે છે તો આ સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો જે ગ્રાસિન, અહીંયા જો બ્રોકરેજીસનો રિપોર્ટ છે, જે પણ કંપની સિમેન્ટમાં જે એક્સપાન્ડ કરે છે, પ્રોડક્શન કેપેસિટી વધારે છે, તો બ્રોકરેજીસ બી પોઝિટિવ છે. ટાર્ગેટ અપસાઇડ છે, એટલે અહીંયા બી સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. બોરોસિલ રિન્યુએબલ ગઈકાલે કંપનીના પરિણામ હતા, પરિણામ પર રિએક્શન એટલું ના જોવા મળ્યું. ગઈકાલે માર્કેટ પીટાઈ મોડમાં હતું, ફ્લેટ કારોબાર હતું. આજે રિએક્શન ખાસ કરીને જોવા મળી શકે છે, તો ખાસ ફોકસમાં રહેશે. બોરોસિલ રિન્યુએબલ એકદમ બેસ્ટ આંકડા અત્યાર સુધી આપણે કમ્પેર કરીએ તો સૌથી બેસ્ટ આંકડા આપણને બધા જ પેરામીટરમાં જોવા મળે છે. તો બોરોસિલ રિન્યુએબલ આ સ્ટોક છે ખાસ ફોકસમાં રહેશે. ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ લાસ્ટ બંને વાત કરીએ તો ટેકનિકલવાળા સ્ટોક, એમાં HCL ટાઈપ સ્ટ્રક્ચર અહીંયા બહુ જ ખરાબ છે. 2024 એટલે 2 વર્ષનું ફાઇનલી બ્રેકડાઉન, એટલે 2 વર્ષના તળિયે સ્ટોક આવી ગયો છે. જે પણ પીટાઈ જોવા મળે છે આઈટી સ્ટોકની, તો અહીંયા બી રેડ લાઇન ચાલશું. લાસ્ટ વાત કરીએ તો DLF, અહીંયા બી જો આઈટી પેક પીટાઈ હતી એનાથી વધારે રિયલ્ટી પેકમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો DLFમાં બી સ્ટ્રક્ચર નેગેટિવ છે, આજે ખાસ પરિણામ છે, તો એ બી બાબતે બી ફોકસમાં રહેશે. સ્ટ્રક્ચર બી થોડું નેગેટિવ સાઇડ જોવા મળ્યું છે. DLF બી ઇન રેડ લાઇન ચાલશું. તો ટોટલ 10 સ્ટોકની વાત કરીએ તો 6 સ્ટોક છે ઇન ગ્રીન છે અને બાકી 6 સ્ટોક ઇન રેડ છે અને 4 સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો દર્શક મિત્રો મારા પણ ક્વિકલી જે 10 સ્ટોક્સ આપણે વાત કરી એને રેપઅપ કરી લઈએ. સૌથી પહેલા 2 સ્ટોક્સ આપણે વાત કરી ટેકનિકલ આધારિત, અને ટેકનિકલ આધારિતમાં આપણે જે પહેલા 2 સ્ટોક્સ વાત કરી કે જેમાં પહેલો સ્ટોક્સ હતો બાયોકોન. ગઈકાલે માર્કેટમાં બહુ ભારે ક્રેશ થયું, પરંતુ અહીંયા સરસ મજબૂતી જોવા મળી છે. પરિણામ પણ બહુ સરસ હતા, એટલા માટે બાયોકોન પહેલો સ્ટોક છે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. પોલીમેડિક્યોર ગઈકાલે બહુ સરસ થઈ છે, બિગ હેમર કેન્ડલ અને રાઉન્ડ બોટમ ફોર્મેશન અહીંયા કમ્પ્લીટ થવાની તૈયારી છે, એટલે અહીંયા પણ ટેકનિકલી બહુ સરસ મજબૂતી છે. તો બાયોકોન, પોલીમેડિક્યોર બંને ગ્રીન લાઇન ચાલીશું. ડોક્ટર રેડી પરિણામ બહુ ખરાબ આવે છે, કારણ કે તમે જો ટોપ લાઇન, બોટમ લાઇન, EBITDA, માર્જિન એવરીથિંગ ઓન ડિક્લાઇન, એટલે અહીંયા ચાન્સીસ છે કે એક આપણને નેગેટિવ એક્શન જોવા મળી શકે, એટલે રેડ લાઇન ચાલીશું. બર્જર પેઇન્ટ્સ અહીંયા કંપનીના બહુ સરસ સુધારો છે, ઇવન માર્જિન પણ 100 બેઝિસ પોઈન્ટ ઇમ્પ્રૂવ થાય છે, એટલે બર્જર પેઇન્ટ્સ પણ છે કે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. કલ્પતરુ પ્રોજેક્ટ્સ અને એમટા ટેક આ બંને કંપનીના પરિણામ બહુ બેસ્ટ આવે છે, બમ્પર રિસ્પોન્સ છે, એટલા માટે અહીંયા પણ તેજી એક્શન જોવા મળી શકે છે, એટલે બંને સ્ટોક્સ ગ્રીન લાઇન ચાલીશું. RVNL અને ટેક્સમાકો રેલ બંનેને તમે જુઓ તો અહીંયા ઓર્ડર પણ પ્રાપ્ત થયા છે, અને ટેક્સમાકો રેલના તો કંપનીના પરિણામ પણ બહુ સરસ આવે છે, એટલે બંને સ્ટોક છે રેલવેથીમાંથી RVNL અને ટેક્સમાકો રેલ બંને ગ્રીન લાઇન ચાલીશું. લાસ્ટ આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે આપણને ન્યુલેન્ડ લેબ્સ, અહીંયા પણ તમે જો કંપનીનો નફો 220% ગ્રોથ, એટલે કે બહુ સરસ અહીંયા પણ પરિણામ આવે છે, એટલે અહીંયા પણ આપણે ગ્રીન લાઇન ચાલીશું. અને લાસ્ટ આપણે વાત કરીએ એ પ્રમાણે એન્થમ બાયોસાયન્સીસ, અહીંયા પણ ટેકનિકલી સ્ટોક્સ બહુ સરસ મજબૂતી સાથે ગઈકાલે ક્લોઝિંગ આપ્યું છે, તો અહીંયા પણ આપણને મોમેન્ટમ જરૂરથી જોવા મળી શકે. તો દર્શક મિત્રો મારા જે 10 સ્ટોક્સમાંથી આપણે 1 સ્ટોક્સ રેડ લઈશું અને બાકીના 9 સ્ટોક્સ આપણે પોઝિટિવ લાઇન ચાલીશું. સો બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે આપના માટે રેડી કરી દીધી છે. આજે બુધવાર, પરંતુ આજે ભલે એક્સપાયરી નથી, પરંતુ મોમેન્ટમ માર્કેટમાં એવી જ જોવા મળવાનું છે, તો રેડી થઈ જાઓ. ગિફ્ટ નિફ્ટી આપણને ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગના સંકેત છે, પરંતુ ફ્લેટ ટુ ઓપનિંગના સંકેતની વચ્ચે આજે બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે તમને આપી છે, એમાં મોમેન્ટમ જોવા મળવાનું છે. એક બ્રેક